ફ્રેન્ડ્સ, આપ સૌનું સ્વાગત છે બુકબર્ડમાં. આજે આપણે જે BBCL આપણે ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી છે એની પહેલી પ્રેક્ટિસ ટેસ્ટ યા ડેમો ટેસ્ટ યા તો શું કહી શકાય વોર્મઅપ ટેસ્ટ એ આપણે આજે વિડીયો સોલ્યુશન સ્વરૂપે જોવાના છીએ. એના જે પૂછેલા પ્રશ્નો આપણે પૂછ્યા હતા એને સમજીશું, કઈ રીતે એમાં આન્સર આપવા અને કંઈક એક્સ્ટ્રા પણ એમાં નોલેજ આપણે મેળવીશું. પણ એ પહેલાં કંઈક નાના મોટા જે BBCLને લઈને વિદ્યાર્થીઓના મનમાં જે પ્રશ્ન છે હું એડ્રેસ કરી દઉં. તો પહેલાં સમજી લો કે આપણા જે લીગ રાઉન્ડમાં 12 ટેસ્ટ ગોઠવેલી છે એ 12 ટેસ્ટમાં તમને 50 પ્રશ્નો પૂછવાના તમને બધાને ખબર છે. ટાઈમ કેટલો આપવો અમે દરેક ટેસ્ટમાં નક્કી કરીશું. એક્ઝામ્પલ તરીકે મેથ્સમાં ટાઈમ વધુ આપીશું, પણ બાકી જે GSના ટોપિક છે અને લેંગ્વેજ છે એમાં સમય ઓછો આપશું. અમે 18 મિનિટ હાલ અમે સ્ટિપ્યુલેટ ગણી છે, પણ એને પણ અમે પ્લસ માઇનસ કરીશું કે આ વિષયના પ્રશ્નોને એટલો સમય આપીએ તો ઇનફ છે, તો વધારે સમય અમે નહીં આપીએ, જેથી માલ પ્રેક્ટિસ રોકી શકાય અને વિદ્યાર્થીઓ સારી રીતે ટેસ્ટ આપી શકે. બીજું, રેગ્યુલર જે મોક ટેસ્ટમાં તમારે આપણે ટેસ્ટ સબમિટ કરતા તો ડાયરેક્ટ શું આવી જતું, રિઝલ્ટ આવી જતો, રેન્ક આવી જતો. હવે એ નહીં થાય. 9 થી 1ના સમયમાં માત્ર ટેસ્ટ આપી શકશો, પછી એ સબમિટ થઈ જશે. તમને ઓન ધ સ્પોટ રિઝલ્ટ નહીં મળે. તમારે 1:30 વાગ્યાનો 2 વાગ્યાના સમય સુધી રાહ જોવી પડશે. તમને SMS યા નોટિફિકેશન આવશે જ એપમાં કે હવે રિઝલ્ટ અવેલેબલ થઈ ગયું, તમે ચેક કરી લો, અને ત્યારે એનું સોલ્યુશન પણ આવી ગયું હશે. બરાબર? તો આ જે છે એ ટેસ્ટની અંદર ખાસ તમને ઓન ધ સ્પોટ રિઝલ્ટ નહીં મળે. તમારે 9 થી 1ના સમયમાં 9 AM થી જે 1 PM આપણે સમય આપેલો છે, આ સમયમાં તો માત્ર ટેસ્ટને શરૂ કરવા માટે સમય આપ્યો છે. આમાં તમારે તમારી ટેસ્ટને શરૂ કરી દેવાની છે અને તમારે જે આપેલો સમય છે જે પણ આપેલો હોય 10 મિનિટ, 12 મિનિટ, 15 મિનિટ, એમાં એ ટેસ્ટને સબમિટ કરવાની છે બસ. અને કોઈ પણ બીજા જાતનું તમે જો એવું કરશો કે મારે પ્રેક્ટિસની ટ્રાય કરી કે બીજી રીતે પણ કંઈક વધુ સ્કોર થઈ શકે, તો અમને ખબર એટલે પડી જશે કે માની લો કે ટેસ્ટમાં સમય આપેલો છે 10 મિનિટનો. માની લઈએ કોઈ એક ટેસ્ટનો સમય કેટલો આપ્યો છે, અમે 10 મિનિટનો, અને તમે શરૂઆત કરીથી પૂરા કર્યા ટેસ્ટને સબમિટ કરી એ બંને વચ્ચેનો સમય 20 મિનિટ બતાવે છે. તો અમે ચેક કરી શકીએ કે તમે કંઈક આમાં વચ્ચે પોઝ કર્યો છે યા તો કોઈ બી રીતે ટેસ્ટમાં કંઈક માલ પ્રેક્ટિસનો પ્રયત્ન કર્યો હશે, તો જ એવું થાય કે આપણે સબમિટ કરવામાં સમય વધારે લાગ્યો. બરાબર? એટલે 10 મિનિટ કીધી છે તો ક્યારેક કોઈ રીઝનથી 11 મિનિટ, 12 મિનિટ થઈ શકે, પણ એનાથી વધારે સમય થઈ શકે નહીં. અને બીજું, જ્યારે એક સરખા સ્કોર હશે વિદ્યાર્થીઓના, લેટ્સ સે કે ભાઈ કોઈ એક ટેસ્ટની અંદર વિદ્યાર્થીઓને 20 ગુણ આવેલા છે અને આવા 20 ગુણવાળા વિદ્યાર્થીઓ 70 વિદ્યાર્થીઓ છે. માની લઈએ કે 20 ગુણ ઉપર 70 વિદ્યાર્થીઓ, એમાંથી હવે રેન્ક આપવાનું થશે, ત્યારે સિસ્ટમ ઓટોમેટિકલી જેનો ઓછામાં ઓછો સમય હશે એને રેન્ક આગળ આપશે. એટલે ખાસ જોવાનું કે તમારે ટોપ પર આવવું છે તો ત્યાં ઘણી બધું કોમ્પિટિશન હશે, એટલે જેટલા ઓછા સમયમાં આપશે એટલો ફાયદો થશે તમને રેન્કની અંદર. હવે આપણે જે લીગ રાઉન્ડની અંદર વિદ્યાર્થીઓને પુસ્તક આપવાની વાત થઈ છે, એની અંદર બુકબર્ડ જે દ્વારા પ્રકાશિત પુસ્તકો છે અને ઘણા નવા આવનારા છે પણ આમાં લોન્ચ થઈ જશે. આમાં જ તમારે માત્ર પસંદગી દોડવાની છે કે બુકબર્ડ જે તમને ચોઈસ આપે એમાંથી કયું પુસ્તક મંગાવવું છે. બરાબર? એટલે આપ જ્યારે અહીં પસંદ થશો, વિનર થશો, એની સાથે તમને ઓફિસમાંથી કોલ આવશે કે તમે આ જે ટેસ્ટ આપી છે એમાં તમારો રેન્ક એટલામાં આવે છે, કયું પુસ્તક તમારે જોઈએ તમને ઓપ્શન આપી દેશે. તમે એમાંથી જે પુસ્તક કહેશો એ તમને વિધિન અ વીક શું મળશે, કુરિયરથી મળી જશે. બીજું, તમે માની લો પહેલી ટેસ્ટમાં ગુજરાતી વ્યાકરણમાં ટોપ 5માં આવી ગયા છો ને બીજા દિવસે પાછા ટોપ 5માં આવો છો, તો તમને કન્સિડર નહીં કરવામાં આવે, રેન્ક રહેશે, પણ જે પછી જે હશે આપણે 6ઠ્ઠા નંબર પર રેન્ક પર આવેલો વિદ્યાર્થી એને ટોપ 5માં ગણવામાં આવશે. એટલે કે અમારે ક્વાર્ટર ફાઇનલ્સની અંદર અલગ અલગ ટેસ્ટની અંદર 60 વિનર છે એ જોઈએ છે. ક્લિયર થાય છે? રિપીટ મોડ ઉપર તમને લીગ રાઉન્ડમાં વિનર નહીં બનાવવામાં આવે. 5 દરેક ટેસ્ટમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓ પસંદ થશે. બરાબર છે? એટલે તમને મોકો મળતો જ રહેશે. એવું નહીં કે વિદ્યાર્થી જે કન્ટિન્યુઅસ છે એ આમાં સિલેક્ટ થતો રહે છે. તમે ટેસ્ટ આપી શકશો. આપણો હેતુ માત્ર પ્રાઇઝ મનીનો કે બુકનો વગેરે નથી, એ આપણે સેકન્ડરી ગણીએ છીએ. ફર્સ્ટ આપણે ક્વેશ્ચનને સોલ્વ કરી અને એને શીખવા છે. આ ટેસ્ટ જે આપ 50 માર્કની આપશો એમાં ઘણું બધું અમે ઇઝી લેવલ, મોડરેટ લેવલના ક્વેશ્ચન, ક્યાંક થોડાક 5-6 ક્વેશ્ચન, 10 ક્વેશ્ચન ટફ બધું મૂકેલ છે. બધું એક જાતનો સમૂહ કર્યો છે નોલેજનો, તમારો નોલેજ વધે એના માટેનો. તો
ટેસ્ટને નોલેજ મેળવવા અને પ્રેક્ટિસના હેતુથી આપવાની છે. પ્રાઇઝ મની તમે સારું પરફોર્મન્સ કરશો એટલે એક્સ્ટ્રા મળવાનું છે, એ રીતે જોવાને. અને જે આપણે પ્રાઇઝ મૂકી છે રજિસ્ટ્રેશન ફી ₹39 એ નહીવત છે, બરાબર. બેઝિક એકદમ કંઈક પ્રાઇઝ મની આ જે પ્રાઇઝ રજિસ્ટ્રેશનની આપણે મૂકી છે તો આમાં કંઈ વધારે એવું નથી કે અમે તમારી પાસેથી બહુ હાઈ લેવલની ₹500 માત્ર એક નાનકડી ટેસ્ટ સિરીઝ માટે પે કરવાનું કહીએ છીએ, બરાબર. બુકની અંદર તમારી પાસે ઓપ્શન હશે, એમાંથી પસંદ કરવાનું અને જે આપ કહેશો એ તમને કુરિયરથી મળશે. આ ઘણા વિદ્યાર્થીઓને ડાઉટ હતો એટલે હું આમાં કહી દઉં છું, બરાબર છે. બાકી બધું એકદમ ઇઝી સ્મૂથલી જશે. ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને ફાઇનલ આના માટે અલગથી એક મોડ્યુલ બનશે અને એમાં માત્ર એ જ વિદ્યાર્થીઓને એન્ટ્રી મળશે આ મોડ્યુલમાંથી કે જેણે ક્વોલિફાય કરેલું હોય. એટલે કે આપણે હાલ જે મોડ્યુલ મૂકેલું છે ઓલરેડી એપની અંદર, એમાં તો જે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરે છે એ બધા જ એમાં હશે, એ બધા જોઈ શકશે. પણ એક અલગ મોડ્યુલ હશે જેમાં ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને ફાઇનલ રમાડવામાં આવશે, એમાં ને એમાં જ. પછી એ ટેસ્ટ પાછી ફરીથી આપણા BBCLના ટેસ્ટ સિરીઝવાળા મોડ્યુલમાં આપવામાં આવશે. એટલે કે આ જે 3 પાછળની ટેસ્ટો છે એને માત્ર લિમિટેડ વિદ્યાર્થીઓ અટેમ્પ્ટ કરશે. પહેલાં એમના અટેમ્પ્ટ થઈ જાય, રિઝલ્ટ બની જાય, પછી બાકી બધા માટે ઓપન કરવામાં આવશે. આ ખાસ વસ્તુને ધ્યાને લેવાની બધાએ, બરાબર છે. કે જેથી એવું ના થાય કે બધા જ પછી ત્યાં મિક્સ થાય અને જે વિદ્યાર્થીઓ જેન્યુઅનલી ટેસ્ટ આપવાના છે એને એનો સ્કોરનો ન્યાય ન મળે, બરાબર છે. તો આ રીતે છે આપણી આ બેઝિક વાત થઈ. હવે આગળ વધીએ અને આપણે સોલ્યુશનને હવે જોઈશું. શું આપેલું? આપણે દાખલો ગણિતમાં પૂછેલો કે ડોમિનોઝ પિઝામાં ₹200ની કિંમતમાં નીચેનામાંથી કોઈ એક ઓફરનો પિઝા પસંદ કરી શકાય છે. તો વધુ પિઝા ખાઈ શકાય તે માટે કઈ સાઇઝનો પિઝા પસંદ કરવો જોઈએ? હવે કિંમત આપી દીધી કે ₹200 તમને આપેલા 4 ઓપ્શનમાંથી ને કોઈ એક ઓફર તમે લઈ શકો. તો કોમન સેન્સથી તમે કહી શકો કે જ્યાં વધુ આપણે પિઝા ખાઈ શકીએ એ આપણે ઓફર પર જવું છે. તો કઈ રીતે ખબર પડશે કે ક્યાં આપણે વધુ પિઝા આપણે ખાઈ શકશું? એ તો સાઇઝ પર જઈશું. જો પહેલાં તો 8 ઇંચ, 12 ઇંચ, 5 ઇંચ ને 6 ઇંચ. તમે ડોમિનોઝમાં ગયા હશો, ડોમિનોઝ ના ગયા તો પિઝા ખાવ તો ગયા જશો. તો તમને આપેલું હશે કે એમાં સાઇઝ આપી હોય, એમાં સ્મોલ, મીડિયમ, લાર્જ, એક્સ્ટ્રા લાર્જ એવું લખ્યું હોય ને આમાં આપણે ઇંચમાં આપ્યું છે, એમાં પણ લખેલું જ હોય છે. જો અહીંયા આપણે આ કંઈક શું છે, ડોમિનોઝની કોઈ એડવર્ટાઇઝમેન્ટમાંથી લીધેલી ઇમેજ છે. આ શું છે તો કે 6 ઇંચનો પિઝાની સાઇઝ, આ છે 9ની, આ 12ની, પેલા 15ની. આપણા ક્વેશ્ચન માટે આપણે આપ્યું છે આપણને. તો આ ઇંચ કઈ રીતે ગણ્યા છે, ક્યાંથી ગણવા અને કઈ રીતે ગણવા? તો પહેલા તો મોટા ભાગે વર્તુળાકારે શું હશે, પિઝા હશે. કોઈ ચોરસ, લંબચોરસ પિઝા આપણે જોયા નથી ક્યારેય. અને તો બાકી આ સાઇઝ લખવી અઘરી પડે, તો તમે લંબાઈ પહોળાઈમાં જવું પડે, ચોરસ લંબચોરસ હોય તો, બરાબર. 8 ઇંચનો પિઝાનો મતલબ એ થાય કે આ જે વર્તુળાકાર પિઝા છે એનો જે આ ડાયામીટર બને છે, ડાયામીટર એટલે કે વ્યાસ, આ વ્યાસ છે એ કેટલો હશે એ પિઝાનો? તો 12 ઇંચનો. 8 ઇંચ એટલે એ વ્યાસ કેટલો હોય? 8 ઇંચનો. 5 ઇંચ એટલે શું હોય? 5 ઇંચનો વ્યાસ. હવે એના પરથી આપણે જવાનું છે કે આપણે કેમાં સૌથી વધારે પિઝા મળવાના, એટલે કે સૌથી વધુ ક્ષેત્રફળ ક્યાં મળશે. તો ક્ષેત્રફળે વર્તુળનું ક્ષેત્રફળ મેળવવું હોય તો શું થાય? આપણે યાદ છે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². તો પાય આપણે ખબર છે, એને હાલ કોઈ ચેન્જ ના કરો કેમ કે બધામાં પાય કોમન જ આવવાનો છે. r², r શું થાય? ત્રિજ્યા, રેડિયસ એટલે ત્રિજ્યા. હવે તમે વ્યાસની કિંમત આમાં મૂકીને ગણતરી કરો કે વ્યાસમાંથી ત્રિજ્યામાં જઈ અને પછી ગણતરી કરો, બંનેમાં આન્સર સરખો જ આવશે. તમે ટ્રાય કરી શકો, પણ હું તમને ડાયરેક્ટ શોર્ટકટ પર લઈ જાઉં છું એટલે ડાયરેક્ટ આ જ કિંમતોને આપણે મૂકી દઈશું અને આને જ બધાને r માની લઈશું. જે 5 ઇંચ, 6 ઇંચ વગેરે આપી છે આને જ શું ગણી લઈશું? r ગણી ગણતરી કરી દઈએ. તો જુઓ, πr² પહેલી કિંમત છે 8 મૂકીએ તો શું થાય કિંમત? પાય ગુણાકારે r કેટલા લેવાના છે? 8. તો 8 ગુણાકારે 8 કરો એટલે થાય 64 પાય થયા. અને 64 પાય એક પિઝાની. તો 2 પિઝા હોય તો શું થાય? તો કહી શકો કે 64 ગુણાકારે 2 થાય અને આ કિંમત થઈ ગઈ 128. હવે એ હશે ઇંચ છે એટલે ઇંચનો સ્ક્વેર આપણે આ ટાઈપની ગણતરીમાં લઈ શકીએ. હવે 12 લઈએ તો શું થાય? અહીંયા કિંમત છે એની અંદર 12 મૂકો તો પાય ગુણાકારે 12 ગુણાકારે 12 એટલે કેટલા આવ્યા? 12 144. તો આ કિંમત 144 થાય. પછી 5
પાઈ ગુણાકારે 5 ગુણાકારે 5 એટલે 5 નો વર્ગ 25 અને આવા કેટલા પીઝા તો કે 4 કેટલા થયા તો કે 100 અહીંયા r 6 લઈએ પાઈ r સ્ક્વેર ની અંદર r કેટલો મૂકીએ 6 તો પાઈ ગુણાકારે 6 ગુણાકારે 6 કેટલા આવ્યા તો કે 36 ગુણાકારે 3 પીઝા 3 કરો એટલે કેટલા આવશે 36 ગુણાકારે 3 પીઝા એટલે કે 108 હવે જુઓ કિંમતોને જોઈ લો શું આવે છે આની અંદર એમ 128 144 100 અને 108 આટલો આપણે ક્ષેત્રફળ જે એરિયા આ પીઝા દ્વારા આ બધા અલગ અલગ ઇંચના જે પીઝા છે દ્વારા કવર થાય છે એ મળે છે તો સૌથી વધુ 144 ક્યાં મળે છે 12 ઇંચના એક પીઝામાં આપણે એવું લાગે કે આમાં સંખ્યા વધારે મળે છે 4 ઇંચ 3 ઇંચ તો આપણે આ લેવો જોઈએ એના બદલે કયો લેવો જોઈએ 12 ઇંચનો એક જ પીઝા લેવો જોઈએ જેમાં આપણે 144 જેટલો યુનિટનો એરિયા છે એ આપણે મળશે તો ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે ક્લિયર થાય તો હવે જ્યારે ડોમિનોઝમાં જાઓ તો આ વસ્તુને થોડી ધ્યાને રાખીને આપણે ઓર્ડર મૂકવાનો કે જેથી પ્રાઇસ મુજબ આપણે એની ક્વોન્ટિટી પર મળી શકે બરાબર જો નેક્સ્ટ આગળ વધીએ એની અંદર આ ક્વેશ્ચન આમ થોડું ઇઝી છે કેટેગરીમાં એટલો બધો અઘરો નથી થોડું મેં રકમમાં ખાલી ચેન્જ કર્યા કે વેપારી 80 નારંગીઓ 100 રૂપિયામાં ખરીદે છે અને 125 રૂપિયામાં 50 નારંગીને વેચી દે છે તો વેપારી કેટલા ટકા નફો ખોટ કરશે ચલો અલગ ક્વોન્ટિટી અલગ રૂપિયા વેચવામાં પણ અલગ ક્વોન્ટિટી અલગ રૂપિયા બધું સરખું બેસતું નથી તો આ ટાઈપના ક્વેશ્ચન કઈ રીતે કરવા તો આ રીતે કરવાનું જુઓ પેલા અહીંયા લખવાની કે સંખ્યા અહીંયા લખવાની એની કિંમત અને અહીંયા બાજુમાં લખો કે આ ખરીદી કરી અને આ કર્યું વેચાણ તો ખરીદીમાં શું કર્યું કેટલી સંખ્યા હતી ખરીદીમાં તો 80 નારંગીઓની ખરીદી કરી અને કિંમત કેટલી આપી તો 100 રૂપિયા હવે નીચે વેચાણમાં શું છે તો 50 નારંગીઓ છે એ વેચી કેટલા રૂપિયામાં વેચી તો 125 રૂપિયામાં જુઓ આટલું કરવાનું આ ટાઈપના ક્વેશ્ચન બહુ પૂછાય છે એટલે ખાસ લીધો રકમ બદલીને 80 નારંગી 100 રૂપિયામાં ખરીદું વેચ્યું કેટલા 125માં 50 ને વેચી દીધી હવે આ કિંમતોને સરખી બનાવવાની અલગ અલગ છે એના કારણે આપણે કહી નથી શકતા નફો નુકસાની શું થાય ભલે આમ લાગે છે નફો 100 રૂપિયા ઉપર કેટલા મળ્યા 125 એટલે 25 નફો દેખાય પણ જો અહીં સંખ્યા ઓછી વેચી હજી 30 પડી તમારી પાસે વેચવા લાયક એટલે આપણે કહી ના શકીએ કે શું થયું શું ના થયું એના કરતાં આપણે શું કરવાનું આને સરખા બનાવવાના એટલે નીચેની કિંમત ઉપર ગુણવાની ઉપરની કિંમત નીચે ગુણવાની તમે આને બીજી ભાષામાં અમે કહી શકો કે ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર કરી દો શું કરવાનું ક્રોસ ગુણાકાર આ રીતે 50 છે એને ઉપરમાં ગુણી દો એટલે આ કિંમત થશે તમારી 5000 રૂપિયા 100 ગુણાકાર કેટલા કર્યા 50 આ 80 ને ગુણી દો અહીંયા 125 ગુણાકાર 8 એટલે થાય 1000 અને એક જીરો હજુ બચે તો કેટલા છે કિંમતમાં 10000 થઈ ગયા 5000 અને આ 10000 આનો મતલબ એ થાય કે 5000 ની ખરીદી વેચી કેટલામાં 10000માં 5000 ની ખરીદી વેચી કેટલામાં 10000માં તો નફો કેટલાનો થયો આ જે વચ્ચે ડિફરન્સ છે આ પ્લસ આ 5000 નો જે ઉમેરો થાય છે એ શું થાય તો કે નફો છે સર ઇઝીએસ્ટ ટેકનિક શીખવાડી સંખ્યા અને કિંમત લખવાની ખરીદી વેચાણ લખવાનું ક્રોસમાં ગુણાકાર કરી દેવાના આવું શા માટે કરીએ લોજિક સમજી લો તમે અહીંયા 50 ગુણો છો તો અહીંયા પણ 50 આપણે ગુણેલા છે એવું માનીએ છીએ એટલે આ કિંમત હવે 80 ગુણાકાર 50 કરવાથી થઈ જશે 4000 ની સંખ્યા થઈ જશે નીચે તમે 80 ગુણશો એટલે જુઓ એ પણ 4000 થઈ ગયા સંખ્યા સરખી થઈ ગઈ બંને પણ આપણે એ સ્ટેપને ધ્યાન ના લેતા સીધા ક્રોસ ગુણાકાર કરીને જતા રહ્યાની અંદર તો ખરીદી થઈ 5000 ની વેચાણ થયું 10000 નું 5000 રૂપિયા નફો થયો તો પર્સન્ટેજમાં નફો બરાબર 5000 રૂપિયાનો નફો તો ત્યારે આપણી ખરીદી કેટલાની છે ખરીદી એના ગુણાકાર કેટલા છે કે 100 એટલે 5000 એના છેદમાં ફરી પાછા 5000 એના ગુણાકાર કેટલા આવ્યા 100 કેન્સલ આઉટ કરો 100% નફો મળશે 5000 ઉપર 5000 નો નફો કર્યો એટલે 100% નફો ઓપ્શન નંબર સી છે એ જવાબ બનશે તો ઇઝી છે આમાં અઘરું છે નહીં આ પેટર્નને સમજવાની યાદ રાખવાની એક્ઝામમાં જાઓ તો માત્ર આ તો બધું ભલે લખેલું છે તમને સીધું ક્રોસમાં ગુણાકાર કરી નફો ખોટ દેખાવા જોઈએ મિત્રો બંધારણના પ્રશ્નો વિશે ચર્ચા કરીએ પ્રશ્ન છે કયા અધિનિયમથી ભારતમાં પ્રથમવાર કાયદા પંચની સ્થાપના કરવામાં આવી હતી
ચાર અલગ અલગ ઓપ્શન આપ જોઈ શકો છો. ચારે ચાર ઓપ્શનમાં જે એક્ટ આપેલા છે ચારે ચાર ચાર્ટર એક્ટ છે. બરોબર. પ્રશ્નના જવાબની વાત કરી લઈએ તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, ચાર્ટર એક્ટ 1833. બરોબર. આ ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત ભારતના કાયદાઓને સુવ્યવસ્થિત કરવા માટે થઈને ઇતિહાસમાં સૌપ્રથમ વખત અને સૌથી પહેલું લો કમિશન એટલે કે કાયદા પંચ નીમવામાં આવ્યું હતું. એની રચના કરવામાં આવી હતી, જેના સૌપ્રથમ અધ્યક્ષ પણ કોણ હતા? લોર્ડ મેકોલે. અને કદાચ આપ સૌ જાણતા જ હશો કે આ જે ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત સૌથી પહેલું લો કમિશન એટલે કે કાયદા પંચની રચના કર્યા પછી લોર્ડ મેકોલે દ્વારા ઈસવીસન 1837માં આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડનો ખરડો પણ તૈયાર કરવામાં આવ્યો હતો. આ એક્ટની બીજી કેટલીક ખાસ ચર્ચાઓ કરીએ તો ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત ભારતમાં ચા અને ચીન સાથેના ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના જે એકાધિકાર હતા એ સમાપ્ત કરી દેવામાં આવ્યા હતા અને ભારતના તમામ જે બ્રિટિશ અધિકૃત પ્રદેશો હતા એનું નિયંત્રણ, નિયમન અને નિર્દેશનની જવાબદારી સૌપ્રથમ વખત ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ઇન કાઉન્સિલને સોંપવામાં આવી. અને ઇતિહાસમાં સૌપ્રથમ વખત ગવર્નર જનરલની જે સરકાર હતી એ ભારત સરકારના નામથી ઓળખાવા લાગી અને ગવર્નર જનરલની જે પરિષદ હતી એ ભારત પરિષદના નામથી ઓળખાવામાં આવી. આ જે ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત આ એક્ટના અમલીકરણના 10 વર્ષ પછી એટલે કે ઈસવીસન 1843માં દાસ પ્રથાની સમાપ્તિનો કાયદો પણ બનાવવામાં આવ્યો હતો. અને સૌથી મહત્વની વાત શું હતી તો કદાચ આપ સૌ જાણતા જ હશો કે આ જે ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત બંગાળના જે ગવર્નર જનરલ હતા એને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો. અને આપ સૌ એ પણ જાણતા હશો કે સૌપ્રથમ ભારતના ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ વિલિયમ બેન્ટિક. એ સિવાય ગવર્નર જનરલની કારોબારી પરિષદનો વિસ્તાર પણ કરવામાં આવ્યો હતો અને એ કારોબારી પરિષદનો વિસ્તાર કરીને એમાં એક સભ્ય કાયદા નિષ્ણાત સભ્યને સામેલ કરવાની પરિસ્થિતિ એનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. અને આમ કહેવાય છે કે ગવર્નર જનરલની કારોબારીમાં સમાવિષ્ટ થનારા સૌપ્રથમ કાયદા નિષ્ણાત સભ્ય પણ લોર્ડ મેકોલે જ હતા. તો કેટલીક ખાસ બાબતો ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત જે આપણા માટે પરીક્ષાલક્ષી મહત્વની હતી એની પણ ચર્ચાઓ કરી. બરોબર. બાકી આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, ચાર્ટર એક્ટ 1833. પછીના પ્રશ્નની વાત કરીએ. નીચેના પૈકી કયું રાજ્ય બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સમાવિષ્ટ નથી? બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં 4 રાજ્યોના જનજાતીય ક્ષેત્રોના વહીવટનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. કયા કયા છે હું નામ બોલું છું એટલે આપણને સીધે સીધો આપણા આ પ્રશ્નનો જવાબ મળી જશે. બંધારણની 6ઠ્ઠી અનુસૂચિ મુજબ આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા રાજ્યના જનજાતીય ક્ષેત્રોના વહીવટનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અહીંયા આપણને ઓપ્શનમાં આસામ આપેલું છે, મેઘાલય આપેલું છે, ત્રિપુરા આપેલું છે, પણ મિઝોરમ આપેલું નથી. એની જગ્યાએ મણિપુર આપેલું છે. એટલે આ આપણા માટે ઓપ્શન ડી મણિપુર એ જવાબ સાચો થશે કે મણિપુર છે બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સમાવવામાં આવેલું નથી. આ 6ઠ્ઠી અનુસૂચિમાં દર્શાવેલા રાજ્યો સાથે સંબંધ ધરાવતો અનુચ્છેદ એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો બંધારણના અનુચ્છેદ 244ના બીજા ક્લોઝમાં આ 6ઠ્ઠી અનુસૂચિમાં દર્શાવવામાં આવેલા રાજ્યોના જનજાતીય ક્ષેત્રોના વહીવટ સંબંધી જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એવું કહેવાયું છે અનુચ્છેદ 244ના બીજા ક્લોઝમાં કે આ 6ઠ્ઠી અનુસૂચિમાં જે 4 રાજ્યો દર્શાવેલા છે એ 4 રાજ્યોમાં સ્વશાસિત જિલ્લાઓની રચના કરવામાં આવશે અને દરેક આ 4 જે રાજ્યો છે 6ઠ્ઠી અનુસૂચિમાં દર્શાવવામાં આવેલા એ રાજ્યોના સ્વશાસિત જિલ્લાઓને 30 સભ્યોની બનેલી એક જિલ્લા પરિષદ રહેશે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કે આ 4 રાજ્યોમાં સ્વશાસિત જિલ્લાઓની રચના કરવામાં આવશે અને આ સ્વશાસિત જિલ્લાઓમાં 30 સભ્યોની બનેલી જિલ્લા પરિષદ રહેશે. જે એ 30 સભ્યો છે પૈકીના 26 સભ્યો પ્રત્યક્ષ ચૂંટણીથી ચૂંટવામાં આવશે, જ્યારે 4 સભ્યોની નિમણૂક તે રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે. ચૂંટાયેલા સભ્યોનો કાર્યકાળ પણ 5 વર્ષનો દર્શાવવામાં આવેલો છે, જ્યારે નિમણૂક પામેલા સભ્યો રાજ્યપાલની ઈચ્છા હશે ત્યાં સુધી પોતાના પદ ઉપર રહી શકશે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ જે 30 સભ્યોની બનેલી જિલ્લા પરિષદોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તેમને પોતાના એ જિલ્લાના ક્ષેત્રના સંબંધમાં કેટલાક વિશિષ્ટ કાયદા બનાવવાની સત્તાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. બરોબર. તો કેટલીક અગત્યની એવી બાબતો હતી જેની આપણે અલગથી ચર્ચાઓ કરી. બાકી આપણે યાદ રાખીશું 6ઠ્ઠી અનુસૂચિમાં કયા 4 રાજ્યોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે
આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા. બરોબર. અહીંયા આસામ, મેઘાલય, ત્રિપુરા આપેલું છે, મિઝોરમ આપેલું નથી. એની જગ્યાએ ઓપ્શનમાં મૂકેલું છે મણિપુર, એટલે આપણા માટે ખોટું થશે. ક્લિયર છે? ચલો પછીનો પ્રશ્ન જોઈએ. લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે? હવે લોકસભાના અધ્યક્ષ માટે કેટલીક જોગવાઈઓ છે, આપણે જોઈ લઈએ એટલે આપણને આપણા પ્રશ્નનો જવાબ મળી જશે. પાછલી લોકસભાનો જે અધ્યક્ષ હોય એ નવી ચૂંટાયેલી લોકસભાની પ્રથમ બેઠક સુધી જ પોતાના અધ્યક્ષ પદે રહેતો હોય છે. મતલબ નવી ચૂંટાયેલી લોકસભાની પ્રથમ બેઠક આવશે ને એમાં એ પોતાનું અધ્યક્ષ સ્થાન લેશે નહીં, ત્યાં સુધી જ પોતાના પદ ઉપર કાયમ રહેશે. તો નવી ચૂંટાયેલી લોકસભાની પ્રથમ બેઠકમાં શું કરવામાં આવશે? તો રાષ્ટ્રપતિ દ્વારા કાર્યકારી અધ્યક્ષ અથવા તો અસ્થાયી અધ્યક્ષ, જેને આપણે પ્રોટેમ સ્પીકરના નામથી ઓળખીએ છીએ, તેની નિમણૂક કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્વારા પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવશે અને એના પછી પ્રોટેમ સ્પીકર નવી ચૂંટાયેલી લોકસભાના તમામ સભ્યોને શપથ લેવડાવશે. પ્રોટેમ સ્પીકરને શપથ રાષ્ટ્રપતિ લેવડાવતા હોય છે. એટલે કદાચ આપણે જાણતા હશું કે પ્રોટેમ સ્પીકર એટલે કે કાર્યકારી અધ્યક્ષને શપથ લેવાના હોય છે, પણ સ્થાયી અધ્યક્ષને શપથ લેવાના હોતા નથી. નવી લોકસભાની પ્રથમ બેઠકમાં જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય એટલે કે રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરી લે, રાષ્ટ્રપતિ પછી પ્રોટેમ સ્પીકરને શપથ લેવડાવે, પ્રોટેમ સ્પીકર ત્યાર પછી એ નવી લોકસભાના ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવે, એના પછી રાષ્ટ્રપતિ લોકસભાના કાયમી અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરતા હોય છે. એટલે આપણા આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ. કે લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ રાષ્ટ્રપતિ નક્કી કરશે અને એ જે નક્કી કરેલી તારીખ હશે એ તારીખે એટલે કે એ દિવસે લોકસભાના ચૂંટાયેલા સભ્યો પોતાનામાંથી જ એક સ્થાયી અધ્યક્ષને ચૂંટી કાઢતા હોય છે. એટલે જેવું કહેવાય છે કે લોકસભાના સભ્યમાંથી જ કોઈ અધ્યક્ષ બનતું હોય છે અને ઉપાધ્યક્ષ બનતું હોય છે. ઉપાધ્યક્ષની વાત કરીએ તો રાષ્ટ્રપતિ એ લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરશે. નક્કી કરેલી એ તારીખે લોકસભાના ચૂંટાયેલા સભ્યો, આપણે ચર્ચા કરી એમ, પોતાનામાંથી જ એક સ્થાયી અધ્યક્ષને ચૂંટી કાઢશે. ત્યાર પછી લોકસભાના હવે જે સ્થાયી અધ્યક્ષ આવશે એ ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરશે અને નક્કી કરેલી એ તારીખે લોકસભાના ચૂંટાયેલા સભ્યો પોતાનામાંથી એક ઉપાધ્યક્ષને ચૂંટી કાઢશે. લોકસભાના સભ્યમાંથી જ કોઈ અધ્યક્ષ બનશે લોકસભાના અને ઉપાધ્યક્ષ બનશે. માટે જ આપણે કહીએ છીએ કે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો કાર્યકાળ પણ કેટલો હોય છે? 5-5 વર્ષ હોય છે. બરોબર. તો યાદ રાખીશું, લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરશે? રાષ્ટ્રપતિ નક્કી કરશે. ક્લિયર? હવે આપણે જોઈએ કમ્પ્યુટરના ક્વેશ્ચન. તો એમાં છે કે ભાઈ MS એક્સેલમાં ઉમેરેલ વિવિધ શીટ વચ્ચે જમણી તરફ મૂવ થવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? અચ્છા, ઓકે. પહેલાં તો MS એક્સેલ કીધું છે એટલે એના વિશે થોડુંક આપણને નોલેજ હોવું જોઈએ. માઇક્રોસોફ્ટ ઓફિસનું એક પેકેજનો જ આ ભાગ છે MS એક્સેલ, રાઈટ, જેની અંદર જે મેઇન આખું આપણે MS એક્સેલને વર્કબુક તરીકે પણ ઓળખીએ છીએ અને એની અંદર ઘણી બધી વર્કશીટ હોય છે. હવે એના વિશે આપણને પ્રશ્ન પૂછ્યો છે. શું કીધું છે? તો કે એની અંદર ઉમેરેલ જે વિવિધ શીટ હોય ને, નીચે શીટ 1, શીટ 2, શીટ 3 આવી રીતે લખેલું હોય છે, તો કે એની વચ્ચે જમણી તરફ મૂવ થવાય એટલે જમણી બાજુ ખસવું છે. એનો મતલબ એવો થયો કે ભાઈ અહીંયા આપણી જે સ્ક્રીન છે અહીંયા લખેલું હોય શીટ 1, અહીંયા હોય શીટ 2, અહીંયા હોય શીટ 3. આમાંથી પણ ઘણી બધી વાર પ્રશ્ન પૂછાય છે કે ભાઈ બાય ડિફોલ્ટ કેટલી વર્કશીટ હોય છે? તો તમે લોકો 3 જવાબ આપો છો, પણ એ પહેલાંના વર્ઝનમાં હતું, અત્યારેના નવા વર્ઝનમાં નથી હોતું, રાઈટ. એટલે એ બધી વસ્તુઓ પ્રેક્ટિકલ થોડી જોવી વધારે જરૂરી છે. અત્યારે કેવું હોય, શીટ 1 જ લખેલું હોય, બાજુમાં પ્લસ સિમ્બોલ હોય છે, એના ઉપર ક્લિક કરો એટલે નવી શીટ ઓપન થઈ જાય. શું કીધું છે? તો કે આવી રીતે ઘણી બધી વિવિધ શીટ છે આપણી જોડે, એમાં જમણી તરફ એટલે મારે આમ જમણી બાજુ ખસવું છે, અલગ અલગ વર્કશીટમાં જવું છે, તો કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? ઓકે, જોઈ લઈએ. પહેલું જ આપેલું છે અલ્ટર પ્લસ પેજ અપ કી. તો આમાં કેવું હોય, એક સ્ક્રીન ડાબી બાજુ ખસવા માટે આ કીનો ઉપયોગ થાય છે. શેના માટે? તો કે એક સ્ક્રીન ડાબી બાજુ ખસવા. એનો મતલબ શું થયો કે સમજો, મને ખબર છે કે આપણને ખબર છે આવી રીતે MS એક્સેલમાં રો હોય છે અને ઘણી બધી કોલમ હોય છે, રાઈટ. તો કે અહીંયા નામ આપેલા હોય છે કે ભાઈ ABCD કોલમના અને રોમાં આપેલા હોય છે નંબર 1 2 3 4. અચ્છા, મારે ડાબી બાજુ ખસવું છે એટલે આ સ્ક્રીન આમ જતી રહેશે, ડાબી બાજુ ખસાઈ જશે. ક્યારે? જ્યારે હું અલ્ટર પ્લસ પેજ અપ કી ક્લિક કરીશ ત્યારે અહીંયા જેટલા સુધીની કોલમ હશે કે D સુધીની છે તો એ બધું ડાબી બાજુ ખસી જશે અને પછી જે બતાવશે EFGH થી તમને
બતાવશે. પછી આપેલું છે અલ્ટર પ્લસ પેજ ડાઉન, તો સેમ, પણ એમાં એક સ્ક્રીન જમણી બાજુ ખસવા માટે આનો ઉપયોગ થાય છે. શેના માટે? તો કે એક સ્ક્રીન જમણી બાજુ ખસવા માટે. જેમ આમાં હતું ને કે એક સ્ક્રીન ડાબી બાજુ ખસાય એવી તેમ જમણી બાજુ પાછા ખસી જાવ. શેનાથી? અલ્ટર પેજ ડાઉન થી. આપણને શું કીધું એ ધ્યાનમાં રાખીશું જોડે જોડે. વિવિધ શીટ વચ્ચે જમણી તરફ મૂવ થવા. ઓકે. પછી છે કંટ્રોલ પ્લસ પેજ અપ. અચ્છા, કંટ્રોલ પ્લસ પેજ અપ થી શું થાય ખબર છે? કે હું શીટ 3 માં હોય ને અને કંટ્રોલ પ્લસ પેજ અપ દબાવું તો શીટ 2 આવે, શીટ 1 આવે. એનો મતલબ શું થયો? ડાબી બાજુ મૂવ થઈ. શું થયો? તો કે ડાબી બાજુ, વિવિધ શીટમાં ડાબી બાજુ મૂવ થવા માટે. ડાબી બાજુ ખસવા માટે અથવા તો મૂવ થવા માટે. એક જ ઓપ્શન વધ્યો છે, તો એ જ આપણો જવાબ હોય કે ભાઈ કંટ્રોલ પ્લસ પેજ ડાઉન. શેના માટે? તો કે વિવિધ શીટમાં જમણી તરફ મૂવ કરવા. એટલે શીટ 1 આપણી અત્યારે ઓપન હોય અને કંટ્રોલ સાથે પેજ ડાઉન દબાવશે એટલે શીટ 2, પછી શીટ 3, આવી રીતે આપણને દર્શાવશે. ચલો, પછી હતું કે ભાઈ કોઈ પ્રોગ્રામમાં અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ટાઈપિંગ બદલવા માટે ટાસ્ક બાર પર આવેલા લેંગ્વેજ બારમાંથી કયો વિકલ્પ પસંદ કરશો? અચ્છા, આપણને એમનેમ તો ખબર છે જો કે ભાઈ MS વર્ડ હોય કે કોઈ પણ, ચલો હું કોઈ પણ સોફ્ટવેરની અંદર કામ કરું છું અને મારે ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી અથવા તો અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમાં જવું છે, તો અલ્ટર શિફ્ટ કીનો તમે ઉપયોગ કરો છો, રાઈટ? અચ્છા, હવે સાંભળો, આપણે કીબોર્ડમાં તમને આઈડિયા હશે, જો અહીંયા હોય છે ને, અલ્ટર અને શિફ્ટ કી એક સાથે પ્રેસ કરવાની એટલે ગુજરાતીમાં લખાણ થતું હોય તો ઇંગ્લિશમાં થઈ જશે, અને ઇંગ્લિશમાં હોય તો ગુજરાતીમાં. કઈ? તો કે અલ્ટર પ્લસ શિફ્ટ કી. આ બંને કીનો એક સાથે ઉપયોગ કરશો ત્યારે. આપણને અહીંયા એવું નહીં પૂછ્યું. આપણને શું પૂછ્યું? કે અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ટાઈપિંગ બદલવું છે. ઓકે, તો કે ટાસ્ક બાર ઉપર આવેલા, તો પછી મગજમાં લાઈટ થવી જોઈએ. ટાસ્ક બાર તો કે કમ્પ્યુટરની સ્ક્રીનમાં જે જમણી બાજુ નીચે બતાવે છે, સાવ નીચે જે હોય છે એને આપણે શું કહીએ છીએ? આખું ટાસ્ક બાર કહીએ છીએ. ટાસ્ક બાર પર આવેલા લેંગ્વેજ બારમાંથી કયો વિકલ્પ પસંદ કરશો? હવે જ્યારે તમે એ ગુજરાતીમાંથી અંગ્રેજી, અંગ્રેજીમાંથી ગુજરાતી આવી ભાષાનો ઉપયોગ કરતા હોય એટલે જમણી બાજુ ટાસ્ક બારમાં આવું બતાવે છે, જો લેંગ્વેજ બાર જેને આપણે કહીએ છીએ. અને એની અંદર 2 ઓપ્શન હોય. જો અહીંયા EN લખેલું છે, EN, એનો મતલબ શું થાય ખબર છે? કે ભાઈ હું અત્યારે જે લખાણ લખું છું ને એ અંગ્રેજીમાં લખાણ લખું છું. હવે મારે શું કરવું છે ગુજરાતીમાં? તો અલ્ટર શિફ્ટથી થાય, પણ એ આપણને નહીં પૂછ્યું. એમને એવું કીધું લેંગ્વેજ બારમાંથી કયો વિકલ્પ પસંદ કરવો પડશે. તો તમારે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કરવું હોય તો EN ઉપર ક્લિક કરો એટલે પછી આવી રીતે 2 ઓપ્શન ખુલે. જો તો પછી મારે GU ઉપર ક્લિક કરવું પડે. જો ગુજરાતીમાં કરવું હોય તો ગુજરાતીમાં ચાલતું હશે તો અહીંયા GU લખેલું આવશે અને પછી આવું ઓપન થાય એમાં EN ક્લિક કરવાનું. અહીં શું કીધું છે? અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં બદલવું છે. એનો મતલબ અંગ્રેજી ચાલુ છે તો અહીંયા તમને EN જ બતાવશે. તો તમારે કયા વિકલ્પ પર પસંદ કરવું પડે? તો કે EN ઉપર જ ક્લિક કરવું પડે એટલે આવું ખુલે અને પછી તમારે આમાંથી GU ક્લિક કરવાનું રહેશે. તો EN વિકલ્પ આપણો સાચો પડે, EN. મિત્રો, હવે ઇતિહાસના પ્રશ્નોની ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન છે, કાન્હડદે પ્રબંધની રચના કરનાર આચાર્ય પદ્મનાભ કયા રાજ્યના દરબારી કવિ હતા? જવાબ મેળવી લઈએ. આચાર્ય પદ્મનાભ રાજસ્થાનના ઝાલોર રાજ્યના દરબારી કવિ હતા. કદાચ આપ સૌ જાણતા જ હશો કે અલાઉદ્દીન ખિલજીએ જે સૌ પ્રથમ વખત આપણા ગુજરાત એટલે કે પાટણ ઉપર આક્રમણ કર્યું હતું, આ આક્રમણની આપણને વિસ્તૃત માહિતી આચાર્ય પદ્મનાભ દ્વારા રચના કરવામાં આવેલા આ ગ્રંથ કાન્હડદે પ્રબંધમાંથી મળે છે. અને અગાઉની સારી એવી પરીક્ષાઓમાં પણ આપણને એની સાથે સંબંધ ધરાવતો પ્રશ્ન પૂછાયેલો છે, તો એ બાબત આપણે યાદ રાખીશું. વિસ્તૃત ચર્ચા કરી લઈએ તો ઈસવીસન 1298-99ના સમયગાળામાં અંતિમ વાઘેલા વંશના શાસક કર્ણદેવ વાઘેલાના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીન ખિલજીએ પોતાના 2 સેનાપતિઓને પાટણ ઉપર આક્રમણ કરવા માટે મોકલ્યા હતા. નુસરત ખાન અને ઉલુગ ખાનની આગેવાનીમાં એ મુસ્લિમ ફોજે પાટણ ઉપર આક્રમણ કર્યું હતું. પણ જ્યારે આ ફોજ, અલાઉદ્દીન ખિલજીની જે ફોજ હતી એ પાટણ તરફ કૂચ કરવા માટે નીકળી ત્યારે રસ્તામાં ઝાલોરના રાજાએ આ ફોજને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. એ સમયગાળામાં ઝાલોરની ગાદી ઉપર રાજા હતા કાન્હડદેવ, અને આ રાજા કાન્હડદેવના દરબારી કવિ હતા આચાર્ય પદ્મનાભ. હવે તો આપ સૌ જાણી જ ગયા હશો કે આચાર્ય પદ્મનાભે પોતાના જ રાજાના નામ ઉપરથી કાન્હડદે પ્રબંધ નામના ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં એવું કહેવાયું છે કે જ્યારે મુસ્લિમ ફોજ પાટણ તરફ કૂચ કરવા માટે નીકળી ત્યારે ઝાલોરના રાજા કાન્હડદેવે એમની સાથે
ભીષણ સંઘર્ષ કર્યો, જેનાથી એ મુસ્લિમ ફોજ ત્યાંથી ડાયવર્ટ થઈ. પરંતુ આગળ જતાં પરિણામ શું આવે છે? તો આ ગ્રંથમાં એવું કહેવાયું છે કે ત્યાર પછી મેવાડના કોઈ સમરસિંહ રાવળે આ મુસ્લિમ ફોજને રસ્તો કરી આપ્યો. તો આ મુસ્લિમ ફોજ મેવાડ થઈને બનાસકાંઠા થઈને મોડાસા તરફ આવી કૂચી. મોડાસાના ત્યાંના સ્થાનિક ઠાકોરોએ આ ફોજનો વિરોધ કર્યો, પણ તમામની હત્યાઓ કરી દેવામાં આવી અને ત્યાંથી પણ આ મુસ્લિમ ફોજ આગળ વધવામાં સફળ રહી. અને એના પછી આ ફોજે પાટણ ઉપર આક્રમણ કર્યું, જેમાં વાઘેલા વંશના અંતિમ શાસક કર્ણદેવ વાઘેલાનો પરાજય થયો, પરંતુ તે પોતાની પુત્રીને લઈને ભાગવામાં સફળ રહ્યા હતા તેવું આપણને ઇતિહાસકારો બતાવે છે. તો અલાઉદ્દીન ખિલજીનું આ જે સૌપ્રથમ ગુજરાત ઉપરનું એટલે કે પાટણ ઉપરનું આક્રમણ હતું એની માહિતી આપણને આ કાન્હળદેવ પ્રબંધ નામના ગ્રંથમાંથી જોવા મળે છે. અને આ કાન્હળદેવ પ્રબંધની રચના આચાર્ય પદ્મનાભે કરી, જે જાલોરના રાજા કાન્હળદેવના દરબારી કવિ હતા. એટલે પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, જાલોર. પછીનો પ્રશ્ન જોઈએ. રણમલ છંદ અનુસાર ઈડરના રાજા રાવ રણમલને ગુજરાતના કયા મુસ્લિમ સુબા સાથે ભીષણ યુદ્ધ થયું હતું? પ્રશ્નનો જવાબ મેળવી લઈએ. જવાબ આવશે ઓપ્શન એ, ફતેહ ઉલ મુલ્ક. હવે વિસ્તૃત ચર્ચા કરીએ તો આ જે રણમલ છંદ નામનો ગ્રંથ છે એની રચના ઈડર રજવાડાના કવિ શ્રીધર વ્યાસે કરેલી છે. ઈડરના રાજા રાવ રણમલના જ દરબારી કવિ હતા શ્રીધર વ્યાસ, જેમને આ રણમલ છંદ નામનો ગ્રંથ લખ્યો. રણમલ છંદમાંથી આપણને શું માહિતી મળે છે? તો વિસ્તૃત નોંધ કંઈક એવી આપેલી છે કે જ્યારે ગુજરાતમાં દિલ્હી સલ્તનતના શાસકોની સત્તા હતી અને એમાંય ખાસ કરીને જ્યારે આપણું ગુજરાત તુઘલક વંશના શાસન નીચે હતું, ત્યારે ફિરોજ શાહ તુઘલક એના મૃત્યુ પછી ગુજરાતનો વહીવટ દિલ્હીના એ સુલતાન નાસિરુદ્દીન મોહમ્મદ શાહ તુઘલકના હાથમાં સુકાન હતું. નાસિરુદ્દીન મોહમ્મદ તુઘલકના સમયગાળામાં એનો ગુજરાતનો સૂબો હતો ફતેહ ઉલ મુલ્ક. કહેવાય છે કે આ ફતેહ ઉલ મુલ્ક ખૂબ જ મહત્વાકાંક્ષી હતો. એટલે એને શું કર્યું? તો પોતાના સુબાકાળ દરમિયાન ગુજરાતના જે ન જીતેલા પ્રદેશો હતા એ જીતવાની યોજના બનાવી અને માનસિકતા એને કંઈક એવી ઊભી કરી. એનો વિચાર કંઈક એવો હતો કે આખું ગુજરાત જીતીને એનો વહીવટ હું મારા હાથમાં રાખું અને ધીમે રહીને સ્વતંત્ર થવાનો પ્રયત્ન કરું. પરંતુ સામંતો દ્વારા આ માહિતી દિલ્હીના સુલતાન પાસે પહોંચી ગઈ. એટલે નાસિરુદ્દીન તુઘલકે શું કર્યું? તો તેણે પોતાના સૌથી નિકટના એક વ્યક્તિને ગુજરાતનો વહીવટ પોતાના હાથમાં લેવાનો આદેશ આપ્યો અને એનું નામ હતું ઝફર ખાન. તો નાસિરુદ્દીન તુઘલકે ઝફર ખાનને ગુજરાતનો વહીવટ પોતાના હાથમાં લઈ લેવાનો આદેશ આપ્યો. પણ પહેલેથી જ ગુજરાતમાં તો સુબા પદે હતો ફતેહ ઉલ મુલ્ક. ત્યારે કહેવાય છે કે આ જે બધા બનાવ બન્યા એ જ અરસામાં ફતેહ ઉલ મુલ્કે ઈડર ઉપર આક્રમણ કરીને ઈડર જીતી લેવાની યોજના બનાવી અને એના જ ભાગરૂપે ગુજરાતનો આ સૂબો ફતેહ ઉલ મુલ્ક પોતાની ફોજ સાથે ઈડર તરફ કૂચ કરવા માટે નીકળ્યો. ઈડર ઉપર જ્યારે એને આક્રમણ કર્યું ત્યારે તેનું યુદ્ધ ઈડરના રાજા રાવ રણમલ સાથે થયું. રણમલ છંદમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આ યુદ્ધ અત્યંત ભીષણ હતું, જેનું પરિણામ શું આવ્યું? તો ઈડરના રાવ રણમલે ફતેહ ઉલ મુલ્કને યુદ્ધમાં કારમો પરાજય આપ્યો અને ફતેહ ઉલ મુલ્ક આ યુદ્ધમાં પોતાનો જીવ બચાવીને ભાગ્યો હતો. ફતેહ ઉલ મુલ્કની આ યુદ્ધમાં હાર થઈ હતી, જેના જ ભાગરૂપે રાજાની પ્રશંસાના ભાગરૂપે રણમલ છંદ નામના ગ્રંથની રચના કરવામાં આવી. કોના દ્વારા? તો ઈડરના જ રજવાડાના કવિ હતા શ્રીધર વ્યાસ, એમના દ્વારા. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ, ફતેહ ઉલ મુલ્ક, જે ગુજરાતનો સૂબો હતો અને જેનું ઈડરના રાજા રાવ રણમલ સાથે ભીષણ યુદ્ધ થયું હતું. અને આ માહિતી આપણને કવિ શ્રીધર વ્યાસ દ્વારા રચિત રણમલ છંદ નામના ગ્રંથમાંથી મળી આવેલી છે. તો જવાબ આપણે યાદ રાખીશું ઓપ્શન એ, ફતેહ ઉલ મુલ્ક આ પ્રશ્નનો જવાબ છે. ક્લિયર? હવે રીઝનિંગનો પ્રશ્ન. તો એમાં હતું કે ભાઈ કોઈ એક ઘડિયાળમાં જો મિનિટ કાંટો 120 ડિગ્રી ફરે તો તેટલા જ સમયમાં કલાક કાંટો કેટલા ડિગ્રી ફર્યો હોય. ઓકે, હવે ઘડિયાળ આધારિત એક પ્રશ્ન છે અને જેમાં આપણને બે વસ્તુ કીધી છે, એક મિનિટ કાંટો છે અને એક આપણી જોડે કલાક કાંટો છે. તો એના માટે આપણી જોડે એ કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે મિનિટ કાંટો કેટલા ડિગ્રી ફરે છે અને કલાક કાંટો કેટલા ડિગ્રી ફરે છે. તો પહેલાં એ જે બેઝિક થોડુંક કન્સેપ્ટ છે એ જોઈ લઈએ. હું અત્યારે ધારો કે વાત કરું છું કલાક કાંટા વિશે. ચલો,
કલાક કાંટાની વાત કરું છું. હવે આપણને ખબર છે કે ભાઈ આપણી જોડે આવી રીતે એક આખી વોચ હોય જેમાં આ જે નાનો કાંટો હોય એને આપણે કલાક કાંટો કહીએ છીએ અને ધારો કે આવી રીતે મોટો કાંટો હોય એને આપણે મિનિટ કાંટો કહીએ છીએ. ઓકે, આ આખું સર્કલ કેટલાનું બને તો કે 360 ડિગ્રીનું બને. હવે કલાક કાંટાની વાત કરું છું એટલે કે આ નાના કાંટાની વાત કરું છું. કલાક કાંટો 360 ડિગ્રી ફરે એનો મતલબ એને કેટલા કલાક પૂરા કર્યા હશે? 12 કલાક. સ્વાભાવિક છે ને, 12 થી 1, 1 થી 2, 2 થી 3, 4, 5, 6 એવી રીતે પાછો 12 ઉપર આવે એટલે કે ટોટલ 12 કલાક એ ફર્યો હશે જ્યારે 360 ડિગ્રી ફરે. તો એટલી વાત નક્કી થઈ ગઈ કે ભાઈ કલાક કાંટો 12 કલાકમાં 360 ડિગ્રી ફરે છે. મારે જોવું છે કે ભાઈ 1 કલાકમાં કેટલું ફરે છે તો કે 1 કલાકમાં કેટલું. આવી રીતે ત્રિરાશિ તમે મૂકો છો ને પછી 1 × 360 ભાગ્યા 12 આવી રીતે તો કે 12 તરી 36 એટલે કે 30 ડિગ્રી. આના ઉપરથી એક કન્સેપ્ટ નક્કી થયો આપણને મળ્યો. એ કયો મળ્યો તો કે કલાક કાંટો 1 કલાકમાં 30 ડિગ્રી ફરે છે. આટલી ખબર પડી મને. ઓકે, મારે હવે મિનિટમાં શોધવું છે કે ભાઈ મિનિટમાં કેટલું ફરે છે. મને એટલી ખબર છે કે ભાઈ 1 કલાકમાં એ 30 ડિગ્રી ફરે છે. આ તો આપણને મળી ગયું કે ભાઈ 1 કલાકમાં 30 ડિગ્રી. તો 1 કલાકની જગ્યાએ 60 મિનિટ લખાય કે ના લખાય તો કે લખાય. તો હું એવું લખું છું કે ભાઈ 60 મિનિટમાં એ 30 ડિગ્રી ફરે છે તો કે 1 મિનિટમાં એ કેટલા ડિગ્રી ફરતો હશે તો 30/60. તો શું થાય તો કે 30/60 એટલે કે અડધી ડિગ્રી થાય. સમજો છો? ત્રિરાશિ અને જો આવું બધું કરવાનું ના હોય, આ તો હું સમજાવું છું એટલે બતાવું છું. સિમ્પલ વસ્તુ છે યાર. 1 કલાકમાં 30 ડિગ્રી એ તો આપણે અહીંયા જોઈ લીધું કારણ કે 12 કલાકમાં 360 ડિગ્રી ફરતો હતો તો 1 કલાકમાં એ 30 ડિગ્રી ફર્યો કહેવાય. હવે મારે મિનિટ શોધવી છે તો 1 કલાકને 60 મિનિટ ના કહીએ કહી શકાય કારણ કે 60 મિનિટ બરાબર 1 કલાક થાય છે. તો મેં શું કર્યું 1 કલાકની જગ્યાએ ખાલી 60 મિનિટ લખી કે ભાઈ 60 મિનિટમાં 30 ડિગ્રી ફરે છે. તો પછી 1 મિનિટમાં કેટલો ફરતો હોય યાર? સિમ્પલ વસ્તુ છે. 60 મિનિટમાં 30 ડિગ્રી એટલે મિનિટ કરતાં અડધા ડિગ્રી ફરે છે. 60 મિનિટ ને 30 મિનિટ કરતાં અડધું તો 1 ડિગ્રીમાં એ કેટલા 1 મિનિટમાં એ કેટલા ડિગ્રી ફરતો હોય તો કે અડધી ડિગ્રી ફરતો હોય. આ નક્કી થઈ ગયું. એટલે કલાક કાંટાની જ વાત કરું છું કે ભાઈ કલાક કાંટો 1 કલાકમાં 30 ડિગ્રી અને 1 મિનિટમાં અડધી ડિગ્રી ફરે છે. ઓકે, હવે સેમ વાત કરીએ આપણે મિનિટ કાંટા વિશે. આર્યો મિનિટ કાંટો છે. હા, હવે મને ખબર છે અહીંયા હું લખું છું મિનિટ કાંટા વિશે. મિનિટ કાંટો આ જે મોટો હોય ધારો કે મિનિટ કાંટો એ 360 ડિગ્રીનું ભ્રમણ કરે ત્યારે 1 જ કલાક થાય. એટલે મિનિટ કાંટો શું કરે છે તો કે 1 કલાકમાં 360 ડિગ્રી ફરે છે. 1 કલાકમાં 360 ડિગ્રી એટલે અહીંયા લખું છું પેલાની જેમ કે ભાઈ 1 કલાકમાં 360 ડિગ્રી ફરે છે. મારે સેમ પેલાની જેમ મિનિટમાં શોધવું છે મિનિટ કાંટા રિલેટેડ તો કે 1 કલાક બરાબર 60 મિનિટ કહેવાય તો કે 60 મિનિટમાં 360 ડિગ્રી ફરે છે તો 1 મિનિટમાં કેટલું ફરતો હશે તો કે 360/60 એટલે છાયો 36 તો કે 6 ડિગ્રી ફરે. 60 મિનિટમાં 360 ડિગ્રી તો 1 મિનિટમાં કેટલો એટલે 6 ડિગ્રી ફરે. એટલે બીજો આના રિલેટેડ જ એક કન્સેપ્ટ મળી ગયો કે ભાઈ 1 મિનિટમાં એ 6 ડિગ્રી ફરે. બસ આના ઉપર તો આખું ઘડિયાળ ચેપ્ટર છે. ખાલી આ 4 જ કન્સેપ્ટ યાદ રાખવાના છે અને એ ગોખવાના થોડી છે. સમજી જ ગયા. કલાક કાંટો 1 કલાકમાં 30 ડિગ્રી 1 મિનિટમાં અડધી ડિગ્રી ફરે. પતી ગઈ વાત. મિનિટ કાંટો 1 કલાકમાં 360 ડિગ્રી અને 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે છે. આના ઉપર તો આખું ક્લોક ચેપ્ટર પૂરું થઈ જાય છે. ઓકે, હવે પ્રશ્ન શું પૂછ્યો છે એ જોઈ લઈએ. અહીંયા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આપણો. જો એક ઘડિયાળમાં મિનિટ કાંટો કેટલું ફરે છે 120 ડિગ્રી ફરે છે. મિનિટ કાંટો 120 ડિગ્રી ફરે છે. ઓકે, આપણને ડિગ્રી આપી દીધી છે. ડિગ્રી કેટલી આપેલી છે મને ખબર છે 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે છે. પહેલા તો 120 ડિગ્રી એટલે કેટલી મિનિટ થઈ મારે આવું શોધવું છે. કેટલી મિનિટ થઈ આવું શોધવું છે. તો સિમ્પલ ભાષામાં એવું લખી શકાય કે ભાઈ 6 ડિગ્રી આપણે એવું લખી શકીએ કે ભાઈ 6 ડિગ્રી 1 મિનિટમાં ફરે છે તો 120 ડિગ્રી કેટલી મિનિટમાં ફરતો હશે. એટલે શું કરશો તમે તો કે 120/6 એટલે કે 6 દુ ને 12 તો કે 20 મિનિટ થઈ. ઓકે, 20 મિનિટમાં આર્યો 120 ડિગ્રી ફર્યો હોય. આ ફાઇનલ વાત છે. હા, હવે તમે સિમ્પલી લોજિકલી બી વિચારો 1 મિનિટમાં 6 ડિગ્રી ફરતો હતો તો 20 મિનિટમાં 6 દુ 12 એટલે 120 ડિગ્રી ફર્યો. આ પતી ગયું. એટલે મને ખબર છે કે ભાઈ 20 મિનિટ ફર્યું છે ટોટલ. ઘડિયાળ જે છે ને 20 મિનિટ ફરી છે.
હવે શું કહે છે, તો તેટલા જ સમયમાં કલાક કાંટો કેટલા ડિગ્રી ફર્યો હોય. હવે મિનિટ આપેલી છે તો ક્યાં કઈ ગોતવાનું જ છે. જો કલાક કાંટો 1 મિનિટમાં અડધી ડિગ્રી, તો 20 મિનિટમાં કેટલી હોય 10 ડિગ્રી, એનાથી અડધું જ હોય ને. એક કલાક કાંટો 1 મિનિટમાં જો અડધી ડિગ્રી ફરતો હોય તો મારે 20 મિનિટમાં કેટલી ફરે છે શોધવાનો, તો 20 મિનિટમાં 10 ડિગ્રી ફરતો હોય, સિમ્પલ, એનાથી અડધું. તો આપણો કયો ઓપ્શન સાચો બને, તો કે ઓપ્શન બી. એટલે બહુ સિમ્પલ કન્સેપ્ટ હતો. જો મેઇન મેં આ એટલા માટે તમને સમજાવ્યું કારણ કે આના ઉપર તો આખું ચેપ્ટર છે, રાઈટ. આમાં આપણને મિનિટ કાંટો આટલું ફરે તો કલાક કાંટો કેટલું ફરે એવું પૂછ્યું હતું. એટલે પહેલા આપણે આ કન્સેપ્ટ શીખી લીધો, પછી તો આ કન્સેપ્ટ આવડી જાય એટલે દરેક વખતે આ કરવાનું આવે નહીં, ડાયરેક્ટ આ જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. હવે ઇંગ્લિશના વાક્યો તરફ આવીએ, બ્લેન્ક્સ તરફ આવીએ આપણે. કરેક્ટ. ઓપ્શન જોઈએ એટલે ખ્યાલ આવે આપણને, નોટ ઓનલી બટ ઓલ્સો, નાઇધર નોર, આઇધર ઓર, બોથ એન્ડ. હવે આની અંદર શોર્ટકટમાં સ્ટુડન્ટ્સ યાદ રાખી લેતા હોય છે કે ભાઈ અહીંયા એક વચન હોય બીજી બાબતની સાથે તો એક વચનવાળું આવે. તો આમાં બોથ એન્ડ સિવાયના ત્રણે ત્રણ એક વચનના છે, બરાબર છે. અહીંયા જનરલી એનો ઉપયોગ થાય. કરેક્ટ. હવે અહીંયા આ વાક્ય પર્ટિક્યુલર જોઈએ આપણે તો અહીંયા ક્યાંય તમને ક્રિયાપદ નથી દેખાતું. ગુજરાતી એક છે, હિન્દી એક છે, એના પરથી જ કરી શકીએ આપણે કે આ કોઈ એક બાબતની જ વાત છે, બરાબર. એમ ઇઝ આર કે વોઝ વર એના પરથી એક વચન બહુ વચન નથી સમજાતું અહીંયા. કરેક્ટ. હવે અહીંયા પહેલી વસ્તુ, જ્યારે આ રીતે સીધે સીધું ન મળતું હોય આપણને, એમ ઇઝ આર વોઝ વેર ન મળતું હોય, ત્યારે વાક્યને થોડું સમજવું તો જોઈએ આપણે, સાધારણ, બરાબર. અને ધ્યાનથી જોઈએ તો આ વાક્ય રચના એવી નથી કે ખ્યાલ ન આવે. વી ઓલ ટોક વિથ હિમ ઓનલી ઇન ઇંગ્લિશ, રાઈટ. અમે બધા એની સાથે માત્ર ઇંગ્લિશમાં વાત કરીએ છીએ કારણ કે, પછી અટકી ગયા આપણે. કરેક્ટ. આટલું જોયું આપણે, આગળ નથી જોયું, આટલું વાંચ્યું આપણે કે સમજ્યા આપણે, તો આ શબ્દ બહુ મહત્વનો ભાગ ભજવે છે. બીજી પણ બે ભાષાઓના જ વિકલ્પો છે, હિન્દી ને ગુજરાતી. કરેક્ટ. તો અહીંયા એની સાથે માત્ર ઇંગ્લિશમાં વાત કરવાની હોય એ ક્યારે કરવાની હોય કે જ્યારે હિન્દી કે ગુજરાતી હી કેન અન્ડરસ્ટેન્ડ અહીંયા આપેલું છે. એટલે ઘણા વિચારે કે આ હકારાત્મક વાક્ય છે એવું વિચારે ઘણા, પણ એક વસ્તુ વિચારો કે જો હી કેન અન્ડરસ્ટેન્ડ હિન્દી ગુજરાતી આવું આપણે વિચારે બોથ એન્ડ કે નોટ ઓનલી બટ ઓલ્સો કે એવી રીતે, રાઈટ. તો આપણે એમ કહીએ કે કારણ કે હિન્દી અને ગુજરાતી સમજે છે એટલે માત્ર ઇંગ્લિશમાં વાત કરીએ છીએ, એનો મતલબ આપણે એને વાત સમજવા નથી દેવી એવું છે. કરેક્ટ, રાઈટ. એટલે અહીંયા છે કેન, પણ આ ભાગ જોઈએ આપણે એટલે તરત ખ્યાલ આવે કે નકાર ભાવ છે. એટલે શું આવે, આનું ટ્રાન્સલેશન કરીએ તો શું થાય કે અમે એની સાથે માત્ર અંગ્રેજીમાં જ વાત કરીએ છીએ કારણ કે તે હિન્દી કે ગુજરાતી સમજી શકતો નથી. એટલે કે તે ન તો હિન્દી ન તો ગુજરાતી સમજી શકે છે. ગુજરાતી એક્ઝેક્ટ ટ્રાન્સલેશન આવું થાય, સમજી શકે છે બોલો છો એટલે અહીંયા કેન છે, નોટ કેન કે કેન નોટ નથી, નંબર 1. પણ ન તો બોલીએ છીએ એ નાઇધર નોરમાં આવી જાય છે, એટલે અહીંયા જવાબ શું આવે આપણી પાસે, ઓપ્શન બી, નાઇધર નોર. કરેક્ટ. યસ. નેક્સ્ટ. શેના ઓપ્શન્સ છે? આર્ટિકલ્સના. આર્ટિકલ્સના ઓપ્શન્સ છે. વાક્ય થોડું લાંબુ છે, 2 બ્લેન્ક છે, એટલે વાક્યને થોડું સમજવું પડે. કારણ, નિશ્ચિતતા, અનિશ્ચિતતા, ભાવવાચક, આ બધી વસ્તુ સમજવી પડે આપણે, રાઈટ. ડેશ performance her son had given in his annual function won hearts of all people present there. આ લાંબુ વાક્ય લાગ્યું, ક્યાંય વચ્ચે તમે જુઓ કે કોમા ફૂલ સ્ટોપ નથી, સળંગ છે વાક્ય, એટલે આને થોડું સમજવાનું થાય. પહેલી વસ્તુ પરફોર્મન્સની વાત છે, આને આપણે થોડુંક છે તે ઇઝી કરીએ આપણે, રાઈટ, સાધારણ, થોડુંક છે તે એલિમિનેશનમાં વાંધો ન આવે. તો પરફોર્મન્સની વાત છે. પહેલી વસ્તુ તો પરફોર્મન્સ એક છે એટલે એ કે એન આવી શકે, રાઈટ. એનના ક્યાંય ઓપ્શન આપ્યા જ નથી મેં, બરાબર. એટલે એ અથવા ધ બેમાંથી એક આવી શકે, બરાબર. હવે પરફોર્મન્સની જે વાત છે, ક્યાં પરફોર્મન્સની વાત છે? પરફોર્મન્સ હર સન હેડ ગિવન ઇન હિઝ એન્યુઅલ ફંક્શન. તેણીના દીકરાએ એન્યુઅલ ફંક્શનમાં જે પરફોર્મન્સ આપ્યું તે, એટલે આ નિશ્ચિત પરફોર્મન્સ થઈ ગયું કે નહીં, રાઈટ. જનરલ સેન્સમાં વાત નથી, રાઈટ. નિશ્ચિતતા થઈ એટલે ધ આવે. એટલે પહેલી બ્લેન્કમાં ધ આવવું જોઈએ. જ્યારે લાંબુ વાક્ય હોય ત્યારે સળંગ વાંચીને બંને એક સાથે વિચારવાની જરૂર નથી. પહેલી બ્લેન્કમાં સમજ પડતી હોય તો પહેલી બ્લેન્ક જુઓ, બીજી બ્લેન્કમાં સમજ પડતી હોય તો બીજી બ્લેન્ક પહેલાં જોઈ લેવાની,
રાઈટ? એના આધારે ખ્યાલ આવે, એલિમિનેશન થઈ જાય. હવે સપોઝ કે અહીંયા છે તે નિશ્ચિતતા છે તો ધ આવે, તો પહેલી બ્લેન્કમાં ધ આવવું જોઈએ. તો જ્યાં પહેલી બ્લેન્કમાં ધ નથી એ નહીં આવે, એટલે આ નહીં આવે. યસ, અન્ડરસ્ટુડ? હવે આ બે વિચારીએ આપણે. તો અહીંયા ધ છે ને અહીંયા છે તે ધ આવે કે નો આર્ટિકલ આવે, હવે આ જ વિચારવાનું રહ્યું. તો એણે એના એન્યુઅલ ફંક્શનમાં જે પરફોર્મન્સ આપ્યું એના દીકરાએ, આ પરફોર્મન્સ છે 1 ડેશ હાર્ટ્સ ઓફ ઓલ પીપલ પ્રેઝન્ટ ધેર. એણે ત્યાં હાજર રહેલા બધા લોકોના દિલ જીતી લીધા. ભાવાર્થ આવો થયો, રાઈટ? હવે સ્વાભાવિક છે અહીંયા તો બંનેમાં ધ અને બીજામાં ધ અને ત્રીજામાં નો આર્ટિકલ છે. માનો કે ક્યાંક એ એન આપેલું હોય સેકન્ડમાં, તો બી કોમન સેન્સનો સવાલ છે કે હાર્ટ્સ બહુવચન છે તો એ એન ન આવે. બરાબર? હવે સમજો કે દિલ જીતી લીધા. કોના દિલ જીતી લીધા? બધા લોકોના. દેખીતી રીતે જનરલ સેન્સની વાત લાગે આપણે, આ તો સામાન્ય વાત છે, નિશ્ચિતતા નથી. પણ કયા બધા લોકો? જે ત્યાં હાજર હતા એ બધા લોકો. એટલે આના આધારે ખ્યાલ આવે આપણને કે અહીંયા નિશ્ચિતતાની વાત છે. આ સમજવાનું છે, કરેક્ટ? એટલે અહીંયા શું આવવું જોઈએ? નિશ્ચિત લોકોના હૃદયની વાત છે, એટલે અહીંયા નિશ્ચિતતા થઈ, એટલે અહીંયા પણ ધ આવે, એટલે જવાબ આપણો એ આવે. કરેક્ટ? આ ધ્યાન રાખવાનું. જનરલ સેન્સમાં વાત થતી હોય, બહુવચન હોય તો જનરલી આર્ટિકલ્સ આવે નહીં. બરાબર? ધની જરૂર નથી, એ એન તો આવે જ નહીં. બરાબર? તો આ એક ધ્યાન રાખવાનું છે, એટલા માટે આ રીતનું વાક્ય છે. ફાઇન, નેક્સ્ટ. This is a very important topic. Turn into exclamatory. ઉદ્ગાર વાક્ય. સામાન્ય રીતે આ બહુ જ ઇઝી છે, અઘરું છે જ નહીં જરાય. સામાન્ય રીતે શું છે કે આપણે જોઈએ કે ઉદ્ગારમાંથી આપણને વિધાનમાં ફેરવવાનું કહેતા હોય છે જનરલી. કરેક્ટ? કે ઉદ્ગારમાંથી વિધાનમાં ફેરવો. તો એમાં આપણે વિચારીએ કે ભાઈ વોટ આવે કે હાઉ આવે. બરાબર? આપેલું છે તો પછી શું મૂકવું આપણે? બરાબર? તો અહીંયા આપણને જે આપેલું છે એ વિધાન વાક્ય આપેલું છે. વિધાન વાક્ય આપ્યું હોય ત્યારે શોર્ટકટ છે અને સમજાય એવો શોર્ટકટ છે, સમજી લો. અહીંયા ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. અહીંયા જે વાત થાય છે, આ ટોપિકની વાત થાય છે, એની સાથે વિશેષણ પણ છે જ. ક્યારેક ક્રિયા વિશેષણ હોય વાક્યના આધારે. કોઈ કાર્ય સારી રીતે કર્યું હોય તો ક્રિયા વિશેષણ હોય. અહીંયા આ જે બી નામ છે એની સાથે આર્ટિકલ આપેલું છે કે નહીં, આ શોર્ટેસ્ટ કટ છે, આનાથી શોર્ટકટ નથી બીજો. આર્ટિકલ આપ્યું છે એ કે એન, ઇવન ધ પણ હોઈ શકે. આર્ટિકલ હોય ત્યારે હાવથી વાક્ય ઉદ્ગારનું ન બને. સિમ્પલ વસ્તુ છે, આ ધ્યાન રાખો. રાઈટ? ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. આર્ટિકલ છે એ એટલે હાવની રચના બને જ નહીં. ધેટ્સ ઇટ. બરાબર? વોટ નહીં બને. તો હવે અહીંયા એ છે, અહીંયા એન છે. પહેલાં તો આ સમજો કે આ શું કામ છે. અહીંયા એ પછી વેરી છે, એટલે કે વેરીની પહેલાં મૂકવાનું છે. અહીંયા ઇમ્પોર્ટન્ટની પહેલાં, એટલે આર્ટિકલ બદલાયો છે. બરાબર? નિયમ નથી કે આર્ટિકલ બદલાઈ જાય. કરેક્ટ? બીજી વસ્તુ, ઇઝ ધીસ અને ધીસ ઇઝ. તો યાદ રાખો, ઉદ્ગારની રચના બનાવી હોય ત્યારે જે આગળ કીધું એ કે આર્ટિકલ આપેલું હોય તો હાવ ન આવે, વોટથી બને. એક આ વસ્તુ. સેકન્ડ વસ્તુ, વોટથી બનતું હોય કે હાવથી બનતું હોય વાક્ય, એમાં જે છેલ્લો પાર્ટ છે એ વિધાનની રચના હોય, પ્રશ્નાર્થની રચના ટાઈપ ન હોય. ઇઝ ધીસ આ પ્રશ્નાર્થ જેવી લાગે ને રચના, ત્યારે આ વિધાનની રચના લાગે, તો વિધાનવાળી રચના આવે. એટલે જવાબ આપણો આ આવે. વોટ એન ઇમ્પોર્ટન્ટ ટોપિક ધીસ ઇઝ ધીસ નહીં. કરેક્ટ? એટલે શું છે, એલિમિનેશન કર્યા પછી છેલ્લે અહીંયા કન્ફ્યુઝ થાય કે આ આવે કે આવે. એટલે સિમ્પલ યાદ રાખો, ઉદ્ગારમાં વિધાનની રચના આવે, પ્રશ્નાર્થની નહીં. રાઈટ? ઓકે? તો હવે પંચાયતી રાજ સાથે સંકળાયેલો જે પ્રશ્ન હતો એની પણ ચર્ચા કરીએ મિત્રો. તો પ્રશ્ન છે આપની સમક્ષ કે પંચાયતી રાજ મંત્રાલયની સ્થાપના બાદ પ્રથમ પંચાયતી રાજ મંત્રીનું પદ શોભાવનાર ખાલી જગ્યા છે. 4 વિકલ્પ આપની સામે આપવામાં આવેલા છે. તો સૌથી પહેલા કે પંચાયતી રાજ મંત્રાલયની વાત છે. મંત્રાલય છે અર્થાત એ કેન્દ્ર સરકારની વાત કરે છે. જો રાજ્ય હોય તો વિભાગ હોય.
તો પંચાયતી રાજ મંત્રાલયની સ્થાપના થઈ વર્ષ 2004માં મિત્રો, અને વર્ષ 2004માં આ સ્થાપના બાદ પ્રથમ પંચાયતી રાજ મંત્રી કોણ બન્યા એની ઉપર છે આ પ્રશ્ન. ઓપ્શન નંબર એ મણિશંકર પ્રસાદ, ઓપ્શન નંબર બી મનમોહન સિંહ, ઓપ્શન નંબર સી નરસિમ્હા રાવ અને ડી મણિશંકર અય્યર. આ જે પ્રશ્ન છે એનો સાચો જવાબ જો આપણે જોઈએ તો એ છે ઓપ્શન ડી મણિશંકર અય્યર. અને એની જ સાથે એના જેવું એક ભળતું નામ આપણને ઓપ્શન એ ની અંદર આપેલું છે, એ એની સાથે એટલે કે આ પ્રશ્નની સાથે અસંગત છે, ઇરિલિવન્ટ છે, એટલે કે આ ભળતું નામ મૂક્યું છે, ભૂલ થાય એના માટે. મનમોહન સિંહ તો જ્યારે 2004માં પંચાયતી રાજ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી ત્યારે વડાપ્રધાન કોણ હતા? તો મનમોહન સિંહ હતા. એટલે મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન, વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજ મંત્રાલયની સ્થાપના થઈ. એના પ્રથમ મંત્રી જે છે એ મણિશંકર અય્યર છે. નરસિમ્હા રાવ તો એના પહેલાના વડાપ્રધાન હતા મિત્રો, કે જેને આ સમય સાથે કોઈ લેવા દેવા નથી. તો પંચાયતી રાજના પ્રશ્નની અંદર આપણો જે સાચો જવાબ છે એ છે ઓપ્શન ડી મણિશંકર અય્યર. તો મિત્રો પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટનો જે પ્રશ્ન છે એની ઉપર આપણે વાત કરીએ. નિર્ણય નિર્માણ અર્થાત ડિસિઝન મેકિંગ નો સિદ્ધાંત પ્રતિપાદિત કરનાર જાહેર વહીવટના ચિંતક છે. આપની સમક્ષ 4 ઓપ્શન છે. ઓપ્શન નંબર એ અલ્ટન મેયો, ઓપ્શન નંબર બી હર્બર્ટ સાયમન, ઓપ્શન નંબર સી ફ્રેડરિક્સ એન્ડ ઓપ્શન નંબર ડી વુડરો વિલ્સન. તો આ જે પ્રશ્ન છે એનો સાચો જવાબ આપણે જોઈએ તો સાચો જવાબ મળે હર્બર્ટ સાયમન. બાકીના ઓપ્શન ઉપર વાત કરીએ. જ્યોર્જ અલ્ટન મેયો, તો અલ્ટન મેયો જે છે એણે પણ એક વિચારધારા આપી પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર, અને અલ્ટન મેયો જે છે એણે માનવ સંબંધ વિચારધારા ઉપર કામ કર્યું. રાઈટ, કે માનવ સંબંધ વિચારધારાના જનક જે છે એ અલ્ટન મેયો છે. અલ્ટન મેયોની માનવ સંબંધ વિચારધારાની અંદર રહેલી કેટલીક ખામીઓ ઉપર ટીકા ટિપ્પણી કરતા હર્બર્ટ સાયમને વ્યવહારવાદનું મોડેલ આપ્યું, બિહેવિયરલ અપ્રોચ, અને સાથે સાથે એણે ડિસિઝન મેકિંગ જે છે એનો પણ સિદ્ધાંત આપ્યો. ફ્રેડરિક્સની વાત કરીએ તો કમ્પેરેટિવ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અર્થાત તુલનાત્મક જાહેર વહીવટ જે છે, તો તુલનાત્મક જાહેર વહીવટના અધ્યયન ઉપર ભાર મૂકનાર જાહેર વહીવટના ચિંતક છે ફ્રેડરિક્સ. વુડરો વિલ્સન જાહેર વહીવટ અને રાજનીતિ વિજ્ઞાનને પૃથક કરવાની પહેલ કરનાર અમેરિકામાં જેણે શરૂઆત કરી હોય, પહેલ જેણે કરી હોય એ છે વુડરો વિલ્સન. એટલે કે વુડરો વિલ્સન રાજનીતિ વિજ્ઞાન અને જાહેર વહીવટને અલગ કરવા માટેની કવાયત હાથ ધરે છે, એની પહેલ કરે છે અમેરિકામાં, માટે એને જાહેર વહીવટના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. રાઈટ, તો આ જે 4 ઓપ્શન આપને મળેલા છે એમાં સાચો જવાબ આ પ્રશ્નનો હર્બર્ટ સાયમન. બાકીના 3 વિકલ્પના સંદર્ભે શું મહત્વનું છે એની આપણે ચર્ચા કરી લીધી છે મિત્રો. સામાન્ય વિજ્ઞાન સાથે જોડાયેલા પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીએ. અહીં આપણી પાસે પ્રશ્ન છે કે ટાયલિન અને મેલ્ટાસ, ટાયલિન અને મેલ્ટાસ નામના જે ઉત્સેચકો છે એ ઉત્સેચકોનો સંબંધ માનવ શરીરના કયા તંત્ર સાથે જોડાયેલો છે? ઓકે, તો પહેલાં તો પ્રશ્નને આપણે સરખી રીતે સમજીએ, આપણને ખ્યાલ આવે કે આ ઉત્સેચકોનો પ્રશ્ન પૂછેલો છે. રેડી, અને નામ છે ને ટાયલિન અને મેલ્ટાસ. તો પાચન તંત્રની અંદર આ ટાયલિન અને મેલ્ટાસનો જે ઉત્સેચકો છે એનું સ્થાન રહેલું છે. શું કામ છે આનું? તો એ સમજીએ આપણે કે કોઈ પણ ખોરાકને જ્યારે આપણે ખાશું તો એની શરૂઆત જે છે એ મુખ દ્વારા થશે, પણ દાંત દ્વારા એને ચાવ્યા પછી એની અંદર જે ચિકાસ ઉમેરવામાં આવે છે, જેને આપણે લાળ ગ્રંથિ પણ કહીએ. ઓકે, તો ખાધેલો ખોરાક જે છે એને ચીકણો બનાવવા માટે આ ટાયલિન અને મેલ્ટાસનું કામ જે છે એની ચિકાસમાં વધારો કરવા માટેનું છે. રેડી, તો અહીંથી આપણે સમજી શક્યા કે ટાયલિન અને મેલ્ટાસ જે છે એ ખોરાકને ચીકણો બનાવે છે. ઓકે, તો એની સાથે જોડાયેલું તંત્ર જે છે એ આપણે શું કહેશું? પાચન તંત્ર. ક્લિયર, કે કોઈ પણ ખોરાક જ્યાં સુધી ચીકણો નહીં બને ત્યાં સુધી અન્નનળીમાં એ સરળતાથી જઠર સુધી પહોંચી શકશે નહીં. તો ખોરાકને સરળતાથી જઠર સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? તો પણ આપણો જવાબ બને ટાયલિન અને મેલ્ટાસ. રેડી, એના પછી બીજો પ્રશ્ન જોઈએ આપણે. તો વાતાવરણમાં સૌથી વધુ ઊંચાઈ પર રહેલો વાયુ જે છે એ કયો છે? ઓકે, તો જો વાતાવરણની અંદર ઘણા બધા વાયુઓનું સ્થાન રહેલું છે. ઓકે, પણ સૌથી વધુ ઊંચાઈ પર કયો વાયુ? તો આને આપણે જો બારીકાઈથી સમજવાની ટ્રાય કરીએ તો અહીંથી આપણને એવું પણ પૂછ્યું છે
કે એવો કયો વાયુ છે કે જે સૌથી વધારે હળવો છે. રેડી? એવું પણ થઈ શકે, કેમ કે જેમાં વજન વધારે હશે એ શું થશે, ધીમે ધીમે જમીન સપાટી પર આવશે. ઓકે, જે હળવો હશે એ ઊંચો રહેશે. રાઈટ? તો વાતાવરણની અંદર જુદા જુદા જે વાયુ છે એની આપણે વાત કરીએ તો આ ઓઝોન જે છે એ આપણને 50 કિલોમીટર સુધીની ઊંચાઈ પર સરળતાથી મળી શકે. એ ઓઝોનને માપવાનો જે એકમ છે એને આપણે ડાસ્બન એકમના નામથી ઓળખીએ છીએ. ઓકે, એ સિવાય વાત કરીએ આપણે તો ઓક્સિજન જે છે એ આપણને 64 કિલોમીટરની ઊંચાઈ સુધી સરળતાથી મળી શકે છે. એના પછી વાત કરીએ આપણે તો કાર્બન ડાયોક્સાઇડ જે છે આ સૌથી વધુ જમીનમાં રહેલો છે. રેડી? એના કારણે આપણે શું કહેશું કે વાતાવરણમાં ઓછો છે. ઓકે, અને જમીનમાં વધારે. અને કાર્બનનું કામ આપ સૌ જાણો છો, આગ ઓલવવાનું. તમે કંઈ જોયું હશે કે જૂના સમયમાં કંઈ આગ વગેરે લાગે તો રેતી કે માટી નાખીને આગનું સમાધાન કરવાનો પ્રયાસ થતો હતો. ઓકે, અને હાલમાં પણ કાર્બનને આપણે આગ ઓલવવા માટે વાપરીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડને. ઓકે, તો આ જે છે એ જમીનમાં વધારે, એટલે વાતાવરણમાં કેવો છે, ઓછી ઊંચાઈ ઉપર અને ઓછા પ્રમાણમાં પણ. રેડી? ત્યારે આ જે નાઇટ્રોજન રહ્યો એ આપણને 134 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. આનો મતલબ એવો કે વાતાવરણમાં વધારે પ્રમાણ છે, પ્રમાણ પણ એનું વધારે છે 78%. રેડી? અને એની ઊંચાઈ પણ વધારે છે. એ સિવાય નાઇટ્રોજનની આપણે જો વાત કરીએ તો આ નાઇટ્રોજન વાયુ જે છે એ પોતે હળવો હોવાથી સુગંધ પ્રસરાવવામાં પણ કામ આવે છે. એ પોતે હળવો હોવાથી ખાદ્ય પદાર્થોના જે પેક થાય એની અંદર ખોરાકને યોગ્ય રાખવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ટ્યુબલેસ ટાયરની અંદર એવરેજ વધારવાના હેતુથી પણ હવા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો નાઇટ્રોજન વાયુ જે છે એના વિવિધ ઉપયોગો પણ રહેલા છે. ઓકે, તો આ પ્રશ્ન અનુસાર આપણો જવાબ જે છે એ શું થશે? નાઇટ્રોજન વાયુ થશે. ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નો જોઈએ. એમાં ચીસ, ઉચ્છેદ અને ઈયો કાવ્ય સંગ્રહોના રચયિતા કોણ છે? તો મિત્રો આ કાવ્ય સંગ્રહ આપણને પ્રવીણ દરજી પાસેથી મળે છે, એટલે કે ઓપ્શન સી આપણો સૌથી જવાબ બનશે. મિત્રો પ્રવીણ દરજીએ ઉત્તમ લલિત નિબંધો પણ આપ્યા છે કે એમનું સર્જન એ સર્જક તરીકે ઓળખાય છે. તો કયા સર્જક તરીકે ઓળખાય છે? એમની પાસેથી ઉત્તમ સર્જન આપણને મળે છે લલિત નિબંધ. એમને ગુજરાતી ભાષાની અંદર જે સર્જન કર્યું છે, ઉત્તમ રચનાઓ આપણને મળે છે. એને લલિત નિબંધોની રચના તો કરી જ છે કે ભોળાભાઈ પટેલ છે, કાકા સાહેબ કાલેલકર છે, એમની સાથે સ્થાન બેસે એવા પ્રવીણ દરજી કે જેની પાસેથી ઉત્તમ રચના બાનો વાડો પણ આપણને પ્રાપ્ત થાય છે. તો આ કાવ્ય સંગ્રહ આપણને પ્રવીણ દરજી પાસેથી પ્રાપ્ત થાય છે. આગળનો પ્રશ્ન છે, શું કહે છે? ના મારે તુજ ભેટ બક્ષિસ નવા તારી કૃપા જોઈએ, કાવ્ય પંક્તિનો છંદ ઓળખાવો. મંદાક્રાંતા છે, શાર્દુલ વિક્રીડિત છે, શ્રદ્ધરા છે અને પૃથ્વી છે. તો અહીંયા જે છંદ આપ્યા છે, મંદાક્રાંતાની વાત કરીએ. હવે મેં તમને પહેલાં જ કહ્યું છે કે છંદ જ્યારે ઓળખવો હોય ત્યારે સૌથી પહેલાં આપણે શું કરીશું કે એનો છેલ્લો અક્ષર જોઈશું. છેલ્લો અક્ષર આપણને ગુરુ મળે છે. એના પછી બીજા ક્રમે આપણે અક્ષરોની સંખ્યા ગણીએ છીએ. જોઈએ અહીંયા શું કહે છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. અહીંયા આપણને 19 અક્ષર સંખ્યા મળે છે. અહીંયા 4 ઓપ્શન આપ્યા છે, એમાં 19 અક્ષર સંખ્યા ધરાવતો છંદ કયો છે? મંદાક્રાંતા છે, શાર્દુલ વિક્રીડિત છે, શ્રદ્ધરા છે કે પૃથ્વી છે? તો આપણને મળે છે શાર્દુલ વિક્રીડિત. મંદાક્રાંતા છંદની અક્ષર સંખ્યા આપણને 17 મળે છે, શ્રદ્ધરામાં 21 મળે છે અને પૃથ્વીમાં આપણને 17 મળે છે. બીજા ક્રમે આપણે જે આગળ ત્રીજો સ્ટેપ જોઈએ છે, બીજા ક્રમ પછીનું, એમાં આગળના 3ને અલગ કરીએ છીએ. હવે મિત્રો ધારી નહીં લેવાનું કે જ્યારે 19 અક્ષર આપેલા હોય ત્યારે એ છંદ શાર્દુલ વિક્રીડિત જ છે, એવું નહીં સમજી લેવાનું. કારણ કે 19 અક્ષર વાળો જો એ માત્રામેળ છંદ હોય તો એની અંદર 19 અક્ષર સંખ્યા બને છે, પણ એનું ગણ બંધારણ બનતું નથી. કારણ કે ગણમેળ છંદ એ અક્ષરમેળ છંદનો એક પ્રકાર છે. બરાબર? અહીંયા 3 અક્ષરને અલગ કરો. કેમ? તો એક જ ગણની અંદર 3 અક્ષર હોય છે, એ પણ ક્રમશઃ. એટલે અહીંયા નને કાનો છે એટલે ગુરુ છે, ગુરુ છે અને ગુરુ છે. આગળના 3 અક્ષર ગુરુ છે, એટલે કે મ ગણનું બંધારણ બને છે. 19 અક્ષર સંખ્યા છે, મ ગણનું બંધારણ પણ બને છે, એટલે આપણું શાર્દુલ વિક્રીડિત છંદ ત્યાં પાક્કો. યસ. મંદાક્રાંતા છંદની અંદર પણ મ ગણથી બંધારણ બને છે, શ્રદ્ધરાની અંદર પણ મ ગણથી બંધારણ બને છે. પણ જો અહીંયા 17 અક્ષર છે, અહીંયા 21 છે અને અહીંયા 19 અક્ષર સંખ્યા આપણને પ્રાપ્ત થાય છે. પૃથ્વી છંદનું બંધારણ એ જ ગણથી બને છે, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. શાર્દુલ વિક્રીડિત માટે પ્રશ્ન એ પણ પૂછાય કે વાઘ જેવો છંદ કયો છે? તો વાઘ જેવો છંદ એ શાર્દુલ વિક્રીડિત છંદ ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
દૂધે બાંધીને બનાવેલી રોટલી. તો દૂધે બાંધીને બનાવેલી રોટલીને શું કહેવાય છે? તો એને કહેવાય છે દશમી. વેડમી તમે ખાધી હશે ને, પૂરણપોળી એ ખાધી હશે ને, થેપલા પણ ખાધા હશે. દશમી પણ ખાધી હશે કે પનીરનું જ્યારે શાક બનાવવાનું હોય ને ત્યારે ઘરે જો પનીર બનાવ્યું હોય તો એ વધેલા દૂધની તમે ત્યાં શું બનાવો છો? દશમી બનાવો છો. કે દૂધે બાંધીને બનાવેલી જે રોટલી છે એને શું કહેવાય છે? દશમી કહેવાય છે. થેપલા તમે બધાએ ખાધા છે ને બધા જાણો છો કે થેપલા કેવી રીતે બને છે. પૂરણપોળી કોને કહેવાય? તો જેમાં તુવેરની દાળ જે છે અને ચણાની જે દાળ છે એ બે દાળને બાફીને એનો માવો બનાવીને, ગળ્યો માવો બનાવીને એનું પૂરણ બનાવી અને જે રોટલી બનાવીને પૂરણ જે પૂરીને બનાવવામાં આવે છે એને પૂરણપોળી પણ કહેવાય છે, એને જ વેડમી કહેવાય છે. તો આ બંને શબ્દો ત્યાં સમાનાર્થી શબ્દો આપણને મળે છે. તો દૂધે બાંધીને બનાવેલી રોટલીને શું કહેવાય છે? દશમી કહેવાય છે. ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે.